દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને રોકવા માટે ગઈકાલે દિલ્હી સરકારે કૃત્રિમ વરસાદ માટે ક્લાઉડ સીડિંગ ટ્રાયલ હાથ ધર્યું હતું, જે નિષ્ફળ રહ્યું હતું. પણ દિલ્હીના પર્યાવરણ પ્રધાને ટ્રાયલ સફળ રહી હોવાનું જણાવ્યું હતું. ગઈકાલે એક નાનું સિંગલ પ્રોપેલર વિમાન ઉત્તર પશ્ચિમ દિલ્હી અને એનસીઆરના કેટલાક વિસ્તારો પરથી ઉડી રહ્યું હતું અને 2 ક્લાઉડ સીડિંગ ટ્રાયલ્સ હાથ ધર્યા હતા. વિમાને વાદળોમાં સિલ્વર આયોડાઇડ અને સોડિયમ ક્લોરાઇડ સંયોજનો છોડ્યા હતા, પરંતુ વરસાદ થઈ શક્યો ન હતો. આ પ્રયાસ નિષ્ફળ રહ્યા છતાં દિલ્હીના પર્યાવરણ પ્રધાને ટ્રાયલ સફળ રહી તેવું જણાવતા રાજકારણ ગરમાયું છે. તેમણે કહ્યું હતું કે વાયુ પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે દિલ્હીએ ક્લાઉડ સીડિંગને એક સાધન તરીકે અપનાવીને એક અભૂતપૂર્વ પગલું ભર્યું છે. અમે સાયન્સ ફર્સ્ટમાં માનીએ છીએ. અમારું ધ્યાન દિલ્હીમાં ભેજની સ્થિતિમાં કેટલો વરસાદ થઈ શકે છે તેનું મૂલ્યાંકન કરવાનું છે. દરેક ટ્રાયલથી શિયાળા અને આખા વર્ષ દરમિયાન અમારે કેવા કાર્ય કરવા તેનું માર્ગદર્શન મળે છે. બાદમાં આપના નેતાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમને સવાલ કર્યો હતો કે જે દિવસે ભારતીય હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, દિલ્હી સરકારે એ જ દિવસે ટ્રાયલ કરવાનો નિર્ણય કેમ કર્યો? તેમણે પૂછ્યું કે શું ભગવાન ઇન્દ્ર સ્પષ્ટ કરવા માટે નીચે આવશે કે આ કૃત્રિમ વરસાદ છે કે કુદરતી? ટ્રાયલ બાદ આઈઆઈટી કાનપુરના ડિરેક્ટર મણિન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે ક્લાઉડ સીડિંગ ટ્રાયલ સંપૂર્ણપણે સફળ થયા ન હતા, કારણ કે વાદળોમાં ભેજનું પ્રમાણ ઓછું હતું અને તેમણે જણાવ્યું કે આ ટ્રાયલથી અમારી ટીમનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે અને અમે વધુ ટ્રાયલ હાથ ધરીશું. મણિન્દ્ર અગ્રવાલે સ્પષ્ટ કર્યું કે આ પ્રક્રિયા પ્રદૂષણની સમસ્યાનો કાયમી ઉકેલ નથી, પરંતુ કટોકટી સમયનો ઉકેલ છે. ખૂબ જ વધારે પ્રદૂષણ હોય ત્યારે જ આ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.